હેલો, પેપર સોલ્વ કરવાનું છે નીટ મેજર ટેસ્ટ પહેલું, એમાં કેમેસ્ટ્રી ચેપ્ટર 1 હતું. 46મો પ્રશ્ન છે આપણા પાસે કે નીચેનામાંથી કયા પદાર્થની જોડી ગુણક પ્રમાણના નિયમને સમજાવે છે. હવે ગુણક પ્રમાણનો નિયમ આપણા પાસે છે કે એકથી વધારે તત્વો સંયોજાઈને સંયોજન બનાવે અને એકથી વધારે સંયોજન બનાવે ત્યારે એમાંથી કોઈ એકનું દળ જો નિશ્ચિત કરી દેવામાં આવે તો બીજાના દળનો ગુણોત્તર એ સાદા પૂર્ણાંક સંખ્યામાં હોય. તો અહીંયા આગળ જુઓ, પહેલું તો રહ્યું H2O અને Na2 ના થાય, MgO Na2O ના થાય, Na2O BaO ના થાય, એક સમાન હોવું જોઈએ. જુઓ, SN સમાન છે, ક્લોરીન 2 ક્લોરીન 4, તો આ ગુણક પ્રમાણનો નિયમ સમજાવે છે. મતલબ કે SnCl2 અને SnCl4માં જો મેં SNના 1 મોલ કરી દીધા તો ક્લોરીનનો મોલથી ગુણોત્તર 2:4 એટલે કે સાદો ગુણોત્તર 1:2ના સ્વરૂપમાં હોય તો કહેવાય કે ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે છે. ચલો, સેમ પ્રશ્ન છે. કયું જૂથ ગુણક પ્રમાણના નિયમને દર્શાવે છે? તો એકથી વધારે સંયોજનો જે સમાન તત્વોના બનેલા હોય એમાં એક તત્વનું દળ નિશ્ચિત કરી દેવામાં આવે, એકનું દળ નિશ્ચિત કરી દેવામાં આવે તો બીજાનું દળ અથવા તો એકના મોલ નિશ્ચિત કરી દેવામાં આવે તો બીજાના મોલ એક સાદા પૂર્ણાંક સંખ્યામાં હોય. તો અહીંયા D2O છે અને D2O2 છે, તો એકનું દળ નિશ્ચિત કરી દીધું D2 તો ઓક્સિજન અહીંયા 1 હશે અને અહીંયા ઓક્સિજન 2 હશે, તો 1:2ના સ્વરૂપમાં સંયોજાય છે. એકના મોલ નિશ્ચિત કરી દેવામાં આવે તો એના સાથે બીજું જે તત્વ છે એ એમનો ગુણોત્તર સાદી પૂર્ણાંક સંખ્યામાં હોય. 48 નંબરનો પ્રશ્ન છે આપણા પાસે. 2 મોલ સોડિયમ ફેરોસાયનાઇડ. 2 મોલ શું છે તમારા પાસે? સોડિયમ ફેરોસાયનાઇડ એટલે કે Na4FeCN6. 2 મોલ સોડિયમ ફેરોસાયનાઇડ છે તો એમાં તમને કહે છે કે સોડિયમ પરમાણુની સંખ્યા ખાલી જગ્યા થાય. 2 મોલ સોડિયમ ફેરોસાયનાઇડમાં સોડિયમ પરમાણુની સંખ્યા કેટલી? તો ઇઝી છે. જો જ્યારે 1 મોલ હોય, 1 મોલ સોડિયમ ફેરોસાયનાઇડ હોય તો એમાં સોડિયમ પરમાણુની સંખ્યા કેટલી? આ સંયોજન જુઓ, 1 મોલમાં કેટલી છે? 4. 1 મોલમાં 4 મોલ સોડિયમ છે, દેખાય છે આપણને. 1 મોલમાં 4 મોલ સોડિયમ હોય તો 2 મોલમાં કેટલા હશે? તો તમારા પાસે 2 મોલ સોડિયમ ફેરોસાયનાઇડ હોય તો સોડિયમ કેટલા હોય? 8 મોલ સોડિયમ હોય. હવે સોડિયમ 8 મોલ હશે, પરમાણુની સંખ્યા માગી છે ને તમને, તો બસ તો પરમાણુની સંખ્યા બરાબર શું કરશો? મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર. 8 ગુણ્યા 6.022 ગુણ્યા 10ની કેટલી ઘાત? 23 તો 6 48 ગુણ્યા 1023 જવાબ આવશે. 1023 તો આપેલો છે તો આગળ આવી જશે 48. ચલો, નેક્સ્ટ દાખલો છે 49 નંબર અને એ આપણને કહે છે કે NTPA 1.12 ગુણ્યા 10-7 ml કદ ધરાવતા વાયુમાં અણુની સંખ્યા કેટલી? કદ કેટલું છે? કદ 1.12 ગુણ્યા 10-7 ક્યુબિક સેન્ટીમીટર મતલબ ml, આટલું કદ છે. તો અણુની સંખ્યા પહેલાં તો મોલ શોધો. બસ તો મોલ બરાબર શું થાય? NTPA કદ ભાગ્યા 22.4 અથવા તો 22,400. જો કદ mlમાં આપેલું છે તો આ 22,400 શેમાં મૂકશો? mlમાં. તો કદ કેટલું આપેલું? 1.12 ગુણ્યા 10-7 ml ભાગ્યા 22,400. તો આ પોઈન્ટ કટ કરો, નીચે 100 આવી જશે. 112 એટલે 0.5 ગુણ્યા 10ની નીચે આ 2 મીંડા અને આ 2 મીંડા એટલે 10⁴ છે. ઉપર જાય તો -4 થશે તો -11 થાય. સંખ્યા મોટી કરો તો ઘાત નાની થાય તો 10⁻12. તો આ તો મોલ આવ્યા. તમારે તો શું જોઈએ છે? અણુની સંખ્યા જોઈએ છે ને, તો ગુણ્યા શું કરશો? 6.022 ગુણ્યા 10⁻23 તો 6×5 ગુણ્યા 10⁻12 પ્લસ 23 એટલે કેટલા? 13 અને 12 અને 11 આવશે. તો પછી 3.0 ગુણ્યા 10ની કેટલી ઘાત આવે?
12 સંખ્યા બરાબર અણુની સંખ્યા આપણા પાસે આવી ગઈ 3.0 ગુણ્યા 10^12. કોઈ જ નહીં, પહેલાં મોલ શોધો અને મોલને એવોગેડ્રો નંબર વડે ગુણી નાખો, અણુની સંખ્યા તમને મળી જશે. આગળ જોઈએ. 50 નંબરનો પ્રશ્ન છે આપણા પાસે કે એક વ્યક્તિ ચાની મીઠાશ વધારવા માટે 1.71 ગ્રામ શુગર ઉમેરે છે. કેટલી શુગર ઉમેરે છે? 1.71 ગ્રામ. તો કાર્બન પરમાણુની કેટલી સંખ્યા ઉમેરવામાં આવે છે? તો બસ, તો 1.71 ગ્રામ શુગર એટલે કેટલા કાર્બન એ શોધી દેવાનું છે. તો શું ઉમેરે છે? 1.71 ગ્રામ શુગર એટલે C12H22O11 ઉમેરે છે મીઠાશ વધારવા માટે. તો કેટલા અણુ ઉમેરશે? તો તમે પહેલાં 1.71 ગ્રામ શુગરના મોલ લાવી દો. તો મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ. દળ કેટલું? 1.71 ભાગ્યા મોલર દળ થાય એનું 342. તો આ પોઈન્ટ કટ કરો, નીચે કેટલા આવી જશે? 100. તો 171 દૂના, તો મોલ કેટલા આવશે? 1/2 અને નીચે શું છે? 100. આનું આમ જ રાખો, બરાબર. તો કેમ કે તમારે અણુની સંખ્યા શોધવી છે, કેટલા પરમાણુ. ઓકે, કાર્બનના કેટલા પરમાણુ? તો ધ્યાન રાખજો, કાર્બનના કેટલા પરમાણુ? તો આ તો મોલ આયા કોના? C12H22O11 ના, બરાબર. આટલા મોલ કોના આયા? C12H22O11 ના. તો કાર્બનના પરમાણુની સંખ્યા શોધવી છે. તો કાર્બનના મોલ કેટલા? તો એક મોલમાં કાર્બન કેટલા છે? 12 મોલ. તો આટલા મોલમાં કેટલા હશે કાર્બન? તો આટલા ગુણ્યા 12 કરશો એટલા. તો અહીંયા કાર્બનના મોલ બરાબર તમે શું કહેશો? તો 12 કાર્બન છે, તો 12 ગુણ્યા 1/2 ગુણ્યા 100 એટલે 2×6 12. એટલે કાર્બનના મોલ આયા 6/100. અને કાર્બનની તમારે પરમાણુની સંખ્યા શોધવી છે. તો પછી પરમાણુ સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10^23. તો છાયું 36 ગુણ્યા 10^23 માઇનસ 2 એટલે 21. તો આ સંખ્યા અહીંયાથી નાની કરો તો ઘાત શું થઈ જશે? મોટી. તો જવાબ આવશે 3.6 ગુણ્યા 10^22 અને આમાં 3.01 ગુણ્યા 10^12. ઓકે, આગળ. બોરોનના શું છે? 2 સમસ્થાનિકો છે. એક બોરોન કે જેનું દળ 10 છે અને એ પૃથ્વીના અંદર 19% પ્રચુરતા ધરાવે છે. અને બીજું બોરોન કે જેનું દળ 11 છે, જે પૃથ્વીમાં 81% પ્રચુરતા ધરાવે છે. તો બોરોનનું સરેરાશ પરમાણુય દળ તો આપણે સરેરાશ પરમાણુ દળને શું કહીએ છીએ? એનું દળ ગુણ્યા એટલા દળવાળા સમસ્થાનિકની પ્રચુરતા પ્લસ બીજાનું દળ અને બીજાના એટલા દળવાળા સમસ્થાનિકની પ્રચુરતા. તો 10 ગુણ્યા 19 વત્તા 11 ગુણ્યા 81 અને પછી ભાગાકારમાં શું આવી જશે? 100. ઓકે, તો 10 ગુણ્યા 19 એટલે શું આવશે? 190. 11 ગુણ્યા 81 એટલે શું થશે? 11 ગુણ્યા 81 891 ભાગ્યા શું થાય? 100. તો 891 વત્તા 190 એટલે 1 8 0 અને 1 ભાગ્યા 100. જવાબ આવશે 10.81%. 10.8 જવાબ આવશે. 52 નંબર. પેરોક્સાઇડ એનહાઇડ્રાઇડ એન્ઝાઇમ સિલિકોનનું વજનથી પ્રમાણ 0.5% છે. સિલિકોન નહીં, સેલેનિયમનું વજનથી પ્રમાણ 0.5% છે. ઓકે, તો પેરોક્સાઇડ એનહાઇડ્રાઇડનો લઘુત્તમ અણુભાર કેટલો? મિનિમમ મોલિક્યુલર માસનો પ્રશ્ન છે, એકદમ સહેલો જુઓ. તો આપણા પાસે
પેરોક્સાઇડ એનહાઇડ્રેટ એન્ઝાઇમ છે એના અંદર શું રહ્યું છે? સેલેનિયમ. શું છે? સેલેનિયમ. કેટલા ટકા? 0.5% વજનથી. તો તમે શું કહેશો કે જ્યારે તમારા પાસે 100 ગ્રામ અથવા તો તમારે શોધવાનું છે મિનિમમ મોલિક્યુલર માસને, તો 0.5 ગ્રામ સેલેનિયમ હોય. 0.5 ગ્રામનો મતલબ શું? આખા ઉત્સેચકમાં સેલેનિયમ 0.5 ગ્રામ, મતલબ 100 ગ્રામમાં 0.5 ગ્રામ. તો 0.5 ગ્રામ સેલેનિયમ હોય તો 100 ગ્રામ ઉત્સેચક હોય. ઉત્સેચકનું દળ કેટલું હોય? 100 ગ્રામ. પણ અહીંયા સેલેનિયમ કેટલા ગ્રામ છે? હવે મિનિમમ મોલિક્યુલર માસમાં મિનિમમ 1 સેલેનિયમ તો હોય જ. મારે આખાનું ઓછામાં ઓછું આણ્વીય દળ શોધવું છે. તો ઓછામાં ઓછું આણ્વીય દળ મતલબ મિનિમમ 1 તો સેલેનિયમ હશે. તો 0.5 ગ્રામ સેલેનિયમ હોય તો 100 ગ્રામ ઉત્સેચક હોય. તો સેલેનિયમ કેટલો છે? 78.4 ગ્રામ સેલેનિયમ હોય તો કેટલા ગ્રામ ઉત્સેચક હશે? 78.4 ગુણ્યા 100 ભાગ્યા 0.5. કરો ભાગાકાર. એટલે 78.4 ગુણ્યા અહીંયા શું થઈ જશે? 2. 0.5 છે ને, તો 78.4 ભાગ્યા 0.5 કરો તો ગુણ્યા 2 થાય એટલે 156.8 થાય. ગુણ્યા 100 તો છે જ, તો 15, 68 અને 0. 2 મીંડા જમણી બાજુ ખસાડ્યા. આટલા ગ્રામ ઉત્સેચકનું દળ થાય. એટલે કે 1.56. અહીંયા આ પોઈન્ટથી અહીંયા લાવો તો સંખ્યા શું થાય? સંખ્યા નાની કરું તો ઘાત મોટી થાય. 10ની કેટલી ઘાત આવશે? 4 ઘાત. કયા પરમાણુની સંખ્યા મહત્તમ છે? પ્રશ્ન નંબર આપણા પાસે છે 53. કયા પરમાણુની સંખ્યા મહત્તમ છે? O2ના 16 ગ્રામ. તો પરમાણુની સંખ્યા મહત્તમ એટલે તમે મોલ લાવી દો, ખાલી પરમાણુના મોલ લાવજો. તો ઓપ્શન 1માં O2ના 16 ગ્રામ. તો દળ કેટલું છે? 16 ગ્રામ. આણ્વીય દળ કેટલું થાય? O2નો આણ્વીય દળ તો 16 × 32. તો 0.5 મોલ થાય. આ તો અણુના મોલ આવ્યા ને. પરમાણુના મોલ શું કરશો? ગુણ્યા 2 એટલે 1 મોલ ઓક્સિજન પરમાણુ હોય. સમજી ગયા? દળ ભાગ્યા આણ્વીય દળ એટલે અણુના મોલ આવ્યા. એક અણુમાં 2 પરમાણુ છે તો આટલા મોલમાં 2 ગુણ્યા 2 એટલે 1 મોલ ઓક્સિજન પરમાણુ હશે. ઓપ્શન 2માં કહે છે NO2ના 16 ગ્રામ. એટલે એનું દળ 16 ભાગ્યા NO2. NO2નું પરમાણુય દળ આણ્વીય દળ શું થશે? 16 × 32. ઓક્સિજનનું 32, નાઇટ્રોજનનું 14. એટલે કેટલું થાય? 46. તો 16 ભાગ્યા 46 બરાબર 16 તરી 48. 0.33થી તો ઓછા જ આવે. 0.33 મોલથી ઓછા આવશે. બરાબર. આ તો પણ કોણ છે? NO2. તો 0.33 ગુણ્યા શું કરી દેવા પડશે? એ તો અણુના મોલ આવ્યા. પરમાણુના મોલમાં શું કરવું પડશે? ગુણ્યા 3. તો 0.33 ગુણ્યા 3 એટલે 1 થાય. તો પણ અહીંયા 16 ભાગ્યા 3 નથી પૂરા. 16 તરી 48 થાય. 46 તો ઓછા થશે ને. એક્ઝેક્ટ ગણવું હોય તો 16 ભાગ્યા 46 એટલે આવે 0.347 ગુણ્યા પરમાણુ એટલે 3 એટલે શું કરશો? 1.043 મોલ પરમાણુ આના અંદર થાય. બરાબર. નાઇટ્રોજનના કેટલા થાય જો? તો એનું દળ 7 ગ્રામ. આણ્વીય દળ કેટલું? 7 × 14 ગ્રામ. એટલે 0.5 મોલ. 0.5 મોલ એટલે શું? નાઇટ્રોજનના મોલ કેટલા? 1 મોલ. હાઇડ્રોજનના મોલ કેટલા જો? તો દળ એનું 2 ગ્રામ. આણ્વીય દળ એનું કેટલું? આણ્વીય દળ પણ એનું 2 ગ્રામ. એટલે 1 મોલ. આ તો 1 મોલ એના અણુના આવ્યા. ગુણ્યા પરમાણુ. એક અણુના અંદર કેટલા પરમાણુ છે? 2. તો ગુણ્યા 2 એટલે શું આવશે? 2 મોલ હાઇડ્રોજન પરમાણુ થાય. તો બસ એ જ આપણો જવાબ આવશે.
સમજ્યા? કોના અંદર મહત્તમ પરમાણુની સંખ્યા? તો તમારે શોધવાનું કોના અંદર મહત્તમ મોલ. જેમાં મોલ મહત્તમ એમાં પરમાણુ પણ મહત્તમ. 54 નંબર, એનટીપી હવાની ઘનતા છે 0.001293. તો બાષ્પ ઘનતા કેટલી? તો બાષ્પ ઘનતા શેના દ્વારા આપણે શોધીએ છીએ? વેપર ડેન્સિટી બરાબર હવાની ઘનતા, ડેન્સિટી ઓફ એર અપોન ડેન્સિટી ઓફ જે આપણને ગેસ આપેલું છે એ. તો હવાની ઘનતા કેટલી છે? એટલે કે ડેન્સિટી ઓફ હાઇડ્રોજન. મતલબ હાઇડ્રોજનની કોઈ પણની ઘનતા હાઇડ્રોજનના સાપેક્ષે આપણે લઈએ અને કહેવાશે એની બાષ્પ ઘનતા. તો હવાની ઘનતા તમને આપેલી છે કેટલી? 0.001293. હાઇડ્રોજનની ઘનતા આપણને ખબર જ હોવી જોઈએ 0.4089. તો ભાગાકાર કરો તો જવાબ આવશે કેટલો? 14.3 જેટલો. તો બાષ્પ ઘનતા કેટલી આવે? 14.3. 55 નંબરમાં છે એનટીપી હવાની ઘનતા 13.8 ગ્રામ તત્વમાં આટલા પરમાણુ છે. કેટલા? 4.6 × 1022 પરમાણુ હોય તો તે તત્વનું પરમાણુ દળ કેટલું? હવે પરમાણુય દળ મતલબ શું? પરમાણુય દળ, મોલર દળ નથી કીધું. પરમાણુય દળ મતલબ એક પરમાણુનું દળ. પરમાણુય દળનો મતલબ થાય એક પરમાણુનું દળ માગેલું છે. કેટલા પરમાણુનું દળ માગેલું તમારા જોડે? એક પરમાણુનું દળ. તો બસ તમને કહે છે કે 13.8 ગ્રામ તત્વમાં આટલા પરમાણુઓ છે. તો એકનું કેટલું? તો 4.6. શું સ્ટેપ મૂકશો? 4.6 × 1022 પરમાણુનું દળ કેટલું થાય? 13.8 ગ્રામ. 4.6 × 1022 પરમાણુનું દળ થાય 13.8 ગ્રામ. તો એક પરમાણુનું દળ કેટલું? તમને આપેલું છે 4.6 × 1022 13.8 ગ્રામ થાય. તો એકનું કેટલું થાય? તો 13.8 ભાગ્યા 4.6 × 1022. તો શું કરશો? ભાગાકાર કરો. 13.8 ભાગ્યા 4.6 એટલે જવાબ આવશે 3 × 10 આવશે -22. તો તત્વનું પરમાણુય દળ તો કેટલું થાય? આટલું જ થાય. પણ અહીંયા જો પરમાણુય દળને આપણે મોલર દળ તરીકે જો લઈએ કે આપણે પ્રશ્ન મોલર દળ માગેલો છે એટલે કે એક મોલનું માગેલું છે તો જવાબ કમ્પ્લીટ આવી જાય. પણ અહીંયા જો પરમાણુય દળ કહે છે તો આપણને એક પરમાણુનું દળ જ લાગે અને પણ એનાથી જવાબ નથી આવતો. તો પછી મોલર દળ શું થશે? જુઓ, મોલર દળ એટલે એક મોલનું દળ. તો તમે શું કહેશો કે 4.6 × 1022 પરમાણુનું દળ 13.8 ગ્રામ છે. આ તો છે જ. તો મોલ એટલે શું? 6.022 × 1023 પરમાણુનું દળ એ કેટલા ગ્રામ થાય? તો તમે કહેશો 6.022 × 1023 ગુણ્યા 13.8 ભાગ્યા 4.6 × 1022. તો તમારે મોલર દળ શોધવાનું હોય તો કેવી રીતે કરી શકો? આવી રીતે કે આટલા પરમાણુનું આટલું, તો એક મોલ એટલે આટલા પરમાણુનું કેટલું. આપણે અહીંયા એક પરમાણુનું શોધ્યું, પણ અહીંયા પરમાણુ દળ માગેલું છે તો આપણે એક જ પરમાણુનું શોધવું પડે. પણ જનરલી આપણે પરમાણુ દળને મોલર દળ બોલતા હોઈએ છીએ એટલા માટે અને આપણે મોલર દળ તરીકે બોલ્યા. તો એક મોલના અંદર દળ કેટલું થશે? તો 6.022 ગુણ્યા આપણે કરવું પડશે 13.8 અને ભાગ્યા 4.6 એટલે જવાબ આવશે આપણો 18.066 ગુણ્યા 1023 - 22 એટલે 1. તો 180 જવાબ આવે. સહેલો જ હતો, પણ અહીંયા પરમાણુ દળ
ચોખવટ કરવી પડે, મોલર દળ શોધવાનું છે. પણ પરમાણ્વીય દળ આપી પણ શકે પરીક્ષામાં, પણ તમારે સમજવાનું 1 મોલનું જ કીધેલું છે. 56 નંબરનો પ્રશ્ન છે, એસટીપીએ 4.4 ગ્રામ CO2નું કદ કેટલા લીટર થાય? તો 4.4 ગ્રામ CO2નું કદ, કોઈ નહીં, પહેલાં તો મોલ શોધો. 4.4 ગ્રામના મોલ કેટલા થાય? મોલ બરાબર દળ 4.4, આણ્વીય દળ કેટલા? 44, તો મોલ થશે 0.1. અને કદ શોધવું છે તો મોલ બરાબર શું થાય? કદ ભાગ્યા 22.4 લીટરમાં, તો કદ બરાબર કેટલું થાય? મોલ ગુણ્યા 22.4, 0.1 ગુણ્યા 22.4, એટલે જવાબ આવશે 2.24. 2.24 આવે જવાબ. એના પછી આગળ 57 નંબરનો પ્રશ્ન આપણને કહે છે કે એક તત્વ X નીચે મુજબના સમસ્થાનિકો ધરાવે છે, તો Xનો પરમાણુય ભાર જણાવો. એટલે કે સરેરાશ પરમાણુય ભાર જણાવવાનું છે. તો Xનું દળ છે 200 અને 200વાળા દળના 90% છે. Xનું દળ 199, એની પ્રચુરતા છે 8%, અને X જે 202 છે એ વાળાની પ્રચુરતા છે 2. તો સરેરાશ પરમાણુય દળ શોધવાનું કહે છે. તો સરેરાશ પરમાણુય દળ બરાબર શું થાય? સરેરાશ પરમાણુય દળ બરાબર શું થાય? મતલબ કે મોલિક્યુલર વેટ એવરેજ, તો એની પ્રચુરતા ગુણ્યા ટકાવારી, એટલે કે એની પ્રચુરતા ગુણ્યા એનું દળ. દળ ગુણ્યા પ્રચુરતા વત્તા બીજાનું દળ ગુણ્યા બીજાની પ્રચુરતા વત્તા ત્રીજાનું દળ ગુણ્યા ત્રીજાની પ્રચુરતા, ભાગ્યા શું કરી દેવાનું હોય? 100. તો કરો ગણતરી. 9 દુ 18 અને 1 2 ને 3 વત્તા 199 ગુણ્યા 8 કરો તો 200 ગુણ્યા 8 માઇનસ 8 એટલે 1592 આવે, પ્લસ 404 ભાગ્યા શું આવશે? 100, પ્લસ 404, 1592, 404 અને 18,000 ભાગ્યા 100, એટલે આપણો જવાબ આવે 199.96. કેટલો? 199.96, એટલે 200ના નજીક થાય. 58 નંબરનો પ્રશ્ન, તો આ આવડતું હોવું જોઈએ તમને. સરેરાશ પરમાણુય દળ, દળ ગુણ્યાની પ્રચુરતા, બીજાનું દળ બીજાની પ્રચુરતા વત્તા ત્રીજાનું દળ ત્રીજાની પ્રચુરતા ભાગ્યા 100. 58 નંબરનો પ્રશ્ન છે આપણા પાસે. ધાતુના 2 ઓક્સાઇડ 50% અને 40% ધાતુ ધરાવે. તો જો ધાતુના 2 ઓક્સાઇડ છે MO, અને માની લો કે સામેવાળો MO છે, તો એકના અંદર 50% ધાતુ હોય, તો બીજાના અંદર તમને કહે છે કે ધાતુ છે કેટલા ટકા? 40%. અને પહેલાંનું સૂત્ર આપી જ લીધેલું, આણ્વીય સૂત્ર પહેલાંનું MO છે, તો બીજાનું આણ્વીય સૂત્ર કેટલું હશે? તો પહેલાંના આણ્વીય સૂત્ર અને એની ટકાવારી ઉપરથી ધાતુનું દળ લઈ આવો. તો ધાતુનું દળ બરાબર શું કહેશો તમે? એ તો 50% છે, અને 50%નો મતલબ એમનું દળ ભાગ્યા એમનું દળ વત્તા ઓક્સિજનનું દળ ગુણ્યા 100. તો 50 બરાબર એમનું દળ ભાગ્યા એમનું દળ, ઓક્સિજનનું દળ કેટલું થાય? 16 દુ 32 ગુણ્યા 100. તો 50થી 2 કટ. તો ધાતુ એમનું દળ બરાબર M પ્લસ 32 બરાબર 2M. આ M પેલી બાજુ જાય તો 32 બરાબર 2M માઇનસ M એટલે M. તો મેટલનું દળ કેટલું આવ્યું? ધાતુ એમનું દળ આવ્યું 32 ગ્રામ. બસ એ જ મેટલ એમનો ઉપયોગ કરીને
બીજે સૂત્રના અંદર પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધી દો. તો જો આપણા પાસે શું છે, એક મેટલ એમ, એક ઓક્સિજન, એના પણ મૂળ લખવાના, અહીંયા ઓક્સિજનના મૂળ લખવાના. અહીંયા મેટલ એમનું દળ કેટલું? 32. દળ એ બીજા ઓક્સાઇડનું સૂત્ર કેટલું? આણ્વીય દળ આવ્યું. આનું આણ્વીય દળ કેટલું આવ્યું? 32. બીજા ઓક્સાઇડમાં ધાતુનું દળ કેટલું છે? 40%, ને એટલે 40/32. ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું? 32. તો દળ એનું કેટલું ઓક્સિજનનું? આનું 40, તો આનું 60/32. તો કરો ભાગાકાર. તો 40/32 એટલે 1.25, અને 60/32 એટલે 1.8. એટલે કે 87. બંનેને 1.25થી ભાગી દઈએ, ભાગ્યા 1.25 એટલે અહીંયા આગળ 1 આવશે, અહીંયા આગળ 1.5 આવશે. તો જવાબ શું આવે? ગુણ્યા 2 કરી દો તો M2O3. શું જવાબ આવશે આપણા પાસે? M2O3. એટલે ઓપ્શન બી. 59 નંબરનો પ્રશ્ન છે આપણા પાસે કે આણ્વીય દળ આપેલું છે કેટલું? 108. અને કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજનના જો વજન આપેલું હોય તો અણુસૂત્ર શોધવાનું છે. તો જો મોલિક્યુલર વેઇટ તો આપણા પાસે આપેલું છે કેટલું? 108. હવે છે તમારા પાસે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. અણુસૂત્ર શોધ્યા પહેલાં આપણે એનું પ્રમાણસૂચક સૂત્ર શોધીએ. તો પ્રમાણસૂચક સૂત્ર મતલબ અહીંયા કાર્બનના મૂળ લખવાના, હાઇડ્રોજનના મૂળ અને નાઇટ્રોજનના મૂળ. તો કાર્બનનું દળ કેટલું? 9. ભાગ્યાનું આણ્વીય દળ કેટલું? 12. હાઇડ્રોજનનું દળ કેટલું? 1. ભાગ્યા આણ્વીય દળ કેટલું? 1. નાઇટ્રોજનનું દળ આપેલું છે કેટલું? જો 3.5. તો નાઇટ્રોજનનું 3.5 ભાગ્યા આણ્વીય દળ આવશે નાઇટ્રોજનનું 14. તો કટ કરો તો અહીંયા કેટલા આવશે? 0.25. અહીંયા કેટલા આવે? સોરી, 0.25 નહીં, 0.75. 0.75. અહીંયા કેટલા આવશે? 1. અને અહીંયા પણ કેટલા આવશે? અહીંયા 0.25 આવશે. તો નાનામાં નાની સંખ્યા વડે બધાને ભાગી દો. તો અહીંયા 0.25 વડે ભાગશો, અહીંયા 0.25 વડે, અને આને પણ 0.25થી. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 0.25 તરી, અને 1/0.25 એટલે 4. તો 3/4/1. એટલે કાર્બન કેટલા આવ્યા? 3. હાઇડ્રોજન કેટલા આવ્યા? 4. અને નાઇટ્રોજન કેટલા આવ્યા? 1. આ તો થયું એનું પ્રમાણસૂચક સૂત્ર. શું થયું? પ્રમાણસૂચક સૂત્ર. અને પ્રમાણસૂચક સૂત્ર દળ શું થાય? તો દળ થશે 12 તરી 36 પ્લસ 4 પ્લસ નાઇટ્રોજનના કેટલા? 14. તો 36, 4 ને 14 એટલે કેટલું આવે? પ્રમાણસૂચક સૂત્ર દળ 54 થવાનું. હવે આપણને ખબર છે, તમારે તો આણ્વીય સૂત્ર મૂકવું છે. તો આણ્વીય સૂત્ર મતલબ પ્રમાણસૂચક સૂત્રને કોઈ n વડે ગુણો તો આણ્વીય સૂત્ર મળે. હવે n એટલે શું? તમારા પાસે પ્રમાણસૂચક સૂત્ર દળ પણ છે અને આણ્વીય દળ પણ છે. તો શું કહેવાશે? આણ્વીય દળ બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર દળ. આણ્વીય દળ કેટલું છે? 108 ગુણ્યા n બરાબર પ્રમાણસૂચક સૂત્ર દળ કેટલું? 54. તો n બરાબર 108/54. એટલે n બરાબર કેટલા આવશે? 2. એ n ને પ્રમાણસૂચક સૂત્રથી ગુણી દો એટલે પ્રમાણસૂચક એટલે શું મળી જાય? આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્ર
બરાબર શું આવે C6H8N2 C6H8N2. તો આવા કોઈ પણ દાખલા હોય પહેલાં તમારે પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું, પછી એનું પ્રમાણસૂચક સૂત્ર દળ લાવવાનું અને આણ્વીય દળ અને પ્રમાણસૂચક સૂત્ર દળનો ઉપયોગ કરીને n શોધીને એને પ્રમાણસૂચક સૂત્રથી ગુણી દેવાનું, એટલે આપણને મળી જાય આણ્વીય સૂત્ર. એના પછીનો 60 નંબરનો પ્રશ્ન છે આપણા પાસે. એક પદાર્થ કાર્બનના 38.8%, કાર્બનના કેટલા 38.8%, હાઇડ્રોજનના 16% અને 45.2% નાઇટ્રોજન ધરાવે તો પ્રમાણસૂચક સૂત્ર કેટલું? તો બસ એ જ રીતે પ્રમાણસૂચક સૂત્ર જ શોધવાનું છે. મતલબ અહીંયા કાર્બનના મોલ, પછી અહીંયા આગળ લખીશું આપણે હાઇડ્રોજનના મોલ અને અહીંયા આગળ આવશે નાઇટ્રોજનના મોલ. તો કાર્બનના મોલ કેટલા? તો 38.8 ભાગ્યા 12. હાઇડ્રોજન માટે શું કરશો? 16 ભાગ્યા 1. નાઇટ્રોજન માટે શું કરશો? 45.2 એનું દળ ભાગ્યા આણ્વીય દળ કેટલું આવશે? 14. તો 38.8 ભાગ્યા 12 એટલે આવશે આપણા પાસે 3.23. આ તો 16નું 16 છે અને 45.2 ભાગ્યા 14 એટલે આવશે આપણા પાસે 3.22. 3.23થી ભાગી દો તો આને 3.23, આને 3.23 અને અહીંયા પણ 3.23. તો અહીંયા તો 1 આવી જશે, અહીંયા 1 આવી જશે. 16 ભાગ્યા 3.23 એટલે 4 તરી 12, 5 તરી 15, 5 આવશે લગભગ. 16 ભાગ્યા 3.23 5 જ આવે. તો શું આવ્યું? પ્રમાણસૂચક સૂત્ર શું આવ્યું? C1H5N1. CH5N મતલબ ઓપ્શન આપણું રહેશે એ. ઓકે, 61 નંબરનું જુઓ. પદાર્થ 38.8% કાર્બન, 16% હાઇડ્રોજન અને 45.2% નાઇટ્રોજન ધરાવે તો પ્રમાણસૂચક સૂત્ર કેટલું? આ તો એનું એ જ છે, 45.2% નાઇટ્રોજન. તો પદાર્થનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય? તો CH5N. તો એ જ CH5N એ જ છે જવાબ. એના પછી 62 નંબરમાં, તો 61માં પણ શું આવશે? CH3NH2. આને CH5N જ કહેવાય. એના પછી છે જુઓ 62 નંબરમાં સંપૂર્ણ વિઘટન માનતા નહીં, સંપૂર્ણ વિઘટન માનતા બેરિયમ કાર્બોનેટના વિઘટનથી મુક્ત થતા CO2નું કદ કેટલું? તો બેરિયમ કાર્બોનેટના વિઘટનની પ્રક્રિયા લખો. BaCO3 gives શું થવાનું છે? બેરિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તમારા પાસે બેરિયમ કાર્બોનેટ કેટલું છે? 9.85 ગ્રામ. તો CO2 કેટલું બનશે? તો પહેલાં તો પ્રક્રિયા બેલેન્સ કરી દો. બેરિયમ 1, બેરિયમ 1, ઓક્સિજન 3, તો ઓક્સિજન 3, કાર્બન 1, કાર્બન 1. ઓકે, પ્રક્રિયા તો બેલેન્સ છે આપણા પાસે. હવે તો હું એમ કહી શકું કે 1 મોલ જો બેરિયમ કાર્બોનેટ હોય તો 1 મોલ CO2 બને. મતલબ 1 મોલ બેરિયમ કાર્બોનેટ હોય તો 22.4 STP એ 22.4 લિટર CO2 બને. મારા પાસે કેટલા મોલ છે? તો 9.85 એટલે કેટલા મોલ થાય? બેરિયમનું 137, કાર્બનનું થાય 12 અને ઓક્સિજનનું 16 તળી 48 એટલે ટોટલ 197 આવે આનું દળ. તો તમે એમ પણ કહી શકો કે 197 ગ્રામ હોય તો 22.4 લિટર. 1 મોલના 22.4 લિટર બને ને. 1 મોલ હોય તો આ 22.4 લિટર બને છે અને 1 મોલ મતલબ શું? 197 ગ્રામ. તો 197 ગ્રામ જો બેરિયમ કાર્બોનેટ હોય તો 22.4 લિટર CO2 બને. તો 9.85 ગ્રામ જો બેરિયમ કાર્બોનેટ હોય તો કેટલા લિટર CO2 બને? તો 9.85 ગુણ્યા 22.4 ભાગ્યા 197.
9 શું કર્યું મેં, એક મોલમાંથી એક મોલ બને છે, એક મોલમાંથી એક મોલ બને, મતલબ કે 197 ગ્રામમાંથી આનું કદ શોધવાનું છે. તો આને હું દળથી બોલું, આને હું દળથી બોલું એક મોલનું, અને આને કદથી બોલીએ STPA. તો 197 ગ્રામમાંથી 22.4 લીટર બને. તો તમારા પાસે આપેલું દળ કેટલું છે? 9.85 ગ્રામ. કેટલું દળ આપેલું છે? 9.85. તો કેટલું બનશે? તો 197 થી 22.4, 9.85 ગ્રામથી કેટલા લીટર? 9.85 ઇન્ટુ 22.4 ભાગ્યા 197. જવાબ આવશે કેટલું? 1.12 લીટર. કેટલું બનશે? 1.12 લીટર. 63 નંબર. પ્રક્રિયા પ્રમાણે 4 NH3 આપેલા છે, 5 O2S ને બને છે 4 NO અને 6 H2O ગેસ. તમને કહે છે કે જ્યારે મારા પાસે 1 મોલ એમોનિયા હોય અને 1 મોલ ઓક્સિજન પ્રક્રિયા પૂર્ણ કરે, જ્યારે 1 મોલ એમોનિયા અને 1 મોલ ઓક્સિજન પ્રક્રિયા પૂરી કરે તો શું બને? ઓપ્શન છે 4 આપણા પાસે. પહેલાં તો સીમિત પ્રક્રિયક શોધી દો. તો જો 4 મોલ એમોનિયા હોય ને તો 5 મોલ ઓક્સિજન જોઈએ, મતલબ 4થી થોડું વધારે. તો 1 મોલ એમોનિયા હશે ને તો 1થી થોડું વધારે ઓક્સિજન જોઈશે, બરાબર. મતલબ કે ઓક્સિજન એટલો છે નહીં પૂરો. 1 મોલ એમોનિયા હોય તો પૂરેપૂરો વાપરવા માટે 1થી વધારે મોલ ઓક્સિજન જોઈએ, કેમ કે 4 મોલ સામે 4 મોલ નહીં 5 મોલ જોઈએ છે ને, એટલા માટે. તો અહીંયા આપણા પાસે ઓક્સિજન સીધી રીતના જોઈને ખબર પડી જાય કે શું છે? સીમિત પ્રક્રિયક. અથવા તો ના ખબર પડતી હોય તો આપેલા મોલ ભાગ્યા તત્વો એકબીજાથી સગુણક કરી દો તો તમને શું મળી જાય? સીમિત પ્રક્રિયક. આમાં પણ આપેલા મોલ ભાગ્યા તત્વો એકબીજાથી સગુણક કરી દો. આનો જવાબ આવે 0.25 અને આનો જવાબ આવશે 0.20 અથવા તો 0.2. અને આનો ઓછો જવાબ, મતલબ ઓક્સિજન એ આપણા પ્રશ્નના અંદર શું છે? સીમિત પ્રક્રિયક. તો નિપજ બનવાનો આધાર કોના ઉપર હોય? સીમિત પ્રક્રિયક ઉપર હોય. તો H2O કેટલું બને? તો તમારા પાસે કેટલું છે? 5 મોલ હોય તો 6 મોલ બને ને. 5 મોલ O2 હોય તો 6 મોલ શું બને? H2O બને. તો 1 જ મોલ ઓક્સિજન હોય તમારી પાસે છે કેટલું? 1 મોલ. તો પછી કેટલા મોલ H2O બને? તો 1 × 6/5. તો 6/5 એટલે કેટલું આવશે? 1.2. ટોટલ 1 નહીં 1.2 બનશે. તો તમને પ્રશ્ન 1માં એક ઓપ્શનમાં કહે છે 1 મોલ H2O બને, તો ખોટું. 1 મોલ એનો બને? ના, એનો પણ 1 મોલ નહીં બને, કેમ કે 5 મોલથી 5 મોલ બનતા હોય ને તો 1 મોલથી 1 મોલ બને ને, તો આ ખોટું. બધા ઓક્સિજન વપરાઈ જાય? યસ, બધા ઓક્સિજન વપરાઈ જશે, કેમ કે ઓક્સિજન લિમિટિંગ રિએજન્ટ હશે. તો ઓપ્શન સી અહીંયા એકદમ પરફેક્ટ સાચું રહેશે. આગળ જુઓ 64 નંબર. 64 નંબરનો પ્રશ્ન કહે છે જો BaCl2 0.5 મોલ BaCl2, એટલે આપણા પાસે BaCl2 છે કેટલો? 0.5 મોલ. એને 0.1 મોલ Na3PO4 કોના સાથે? Na3PO4 ના કેટલા મોલ? 0.1 મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે. તો આના સાથે બનતા Ba3PO4 ટ્વાઇસના મહત્તમ મોલની સંખ્યા કેટલી થાય? બસ ઇઝી છે. જો પહેલાં તો પ્રક્રિયા બેલેન્સ છે? ના, નથી. તો BaCl2 પ્લસ Na3PO4 તો શું બને? અહીંયા આગળ Ba+2 અને PO4 -3 એ બંનેને ભેગા કરી દેશો તો Ba3PO4 ટ્વાઇસ બનવાના, પ્લસ આ Na અને Cl એ બંને ભેગા થઈને શું બની જવાનું? અહીંયા આગળ NaCl. હવે રિએક્શનને જુઓ બેલેન્સ છે કે નહીં? તો Na3 અહીંયા Na1 જ, તો ધાતુ બેલેન્સ કરો 3 કરી દીધું. અહીંયા બેરિયમ 3 છે, જો અહીંયા Na3 હતા, Na1 જ હતા તો Na3 કર્યા. અહીંયા આગળ બેરિયમ 3 છે, અહીંયા બેરિયમ 1, તો અહીંયા આગળ શું કરું? બેરિયમ 3 કરી દઉં છું. ક્લોરિન અહીંયા આગળ કેટલા થયા?
તો ક્લોરીન જુઓ કેટલા થયા, 3 દુ 6, ક્લોરીન અહીંયા 3 જ છે. તો એક કામ કરું, ક્લોરીન અહીંયા કેટલા કરી દઈશ, 6. ક્લોરીન 6, તો એને કેટલા થયા 6 ને, તો આના આગળ બગડો લગાવીશ તો એને 6, PO4 2, PO4 2 છે જ. થઈ ગયું બેલેન્સ. હવે જુઓ પહેલાં તો Ba3PO4 ટ્વાઇસના મહત્તમ મોલની સંખ્યા કેટલી મળે. તો બંનેમાંથી પહેલાં તો શોધો સીમિત પ્રક્રિયક કયો છે, અને જેટલો 1 2 આ હોય તો 2 મોલમાંથી 1 મોલ બને, તો 0.1 મોલમાંથી કેટલા મોલ બને, એવું તે સ્ટેપ મૂકવાનું છે ખાલી. મતલબ નિપજનો આધાર કોના ઉપર હોય, સીમિત પ્રક્રિયક ઉપર. તો પહેલાં તમારે શોધવાનું છે કે બંનેમાંથી સીમિત પ્રક્રિયક કોણ. તો બસ એના માટે શું કરો, તત્વયુગ્મિતીય આપેલા મૂલ ભાગ્યા તત્વયુગ્મિતીય સહગુણક. આપેલા મૂલ કેટલા છે 0.5 ભાગ્યા તત્વયુગ્મિતીય સહગુણક કેટલો 3, અહીંયા આગળ 0.1 ભાગ્યા તત્વયુગ્મિતીય સહગુણક 2. તો શું આવશે, 0.5 ભાગ્યા 3 એટલે 16, 0.16 આવી જાય, અને 0.1 ભાગ્યા 2 એટલે તો આવે 0.05. તો આ જ આવશે આપણો નાની સંખ્યા જે હોય એ આપણો સીમિત પ્રક્રિયક. તો મતલબ Na3PO4 સીમિત પ્રક્રિયક છે, તો એના આધારે નિપજ બને. તો 2 મોલ હોય તો કેટલા મોલ બને, 1 મોલ Ba3PO4 ટ્વાઇસ બને. 2 મોલ હોય તો 1 મોલ, તો મારા પાસે કેટલા મોલ છે, 0.1 મોલ. 0.1 મોલ Na3PO4 ટ્વાઇસ હોય તો પછી કેટલા મોલ Ba3PO4 ટ્વાઇસ બને, તો 0.1 ગુણ્યા 1 ભાગ્યા 2 એટલે કેટલું આવશે, 0.05 મોલ. તો જવાબ આવે 0.05 મોલ. ઓકે, પહેલાં તો શું શોધ્યું આપણે, સંતુલિત કરી પ્રક્રિયાને, પછી બેલેન્સ કર્યું. એટલે સંતુલિત કર્યું પહેલાં, પછી સીમિત પ્રક્રિયક શોધ્યો કે કોણ છે સીમિત, તો આ રહ્યું. તો એના 2 મોલમાંથી 1 મોલ બને છે, તો 0.1 માંથી કેટલું, 0.05 મોલ. 65 નંબરનો પ્રશ્ન છે કે અડધો મોલ ઓક્સિજન એલ્યુમિનિયમ સાથે જોડાઈને L2O3 બનાવે છે, તો પ્રક્રિયામાં વપરાતા એલ્યુમિનિયમનું વજન કેટલું. પ્રક્રિયામાં વપરાતા એલ્યુમિનિયમનું વજન કેટલું થાય. તો પ્રક્રિયા શું થાય, એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને શું બનશે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બેલેન્સ કરો પ્રક્રિયાને, તો 3 ઓક્સિજન છે અહીંયા આગળ, 3 ઓક્સિજન. તો અહીંયા આગળ 3 ઓક્સિજન કર્યા તો 3 દુ 6 ઓક્સિજન થયા. તો અહીંયા 6 ઓક્સિજન કરો તો એલ્યુમિનિયમ કેટલા કરવા પડે, 4. હવે જુઓ પ્રક્રિયા ઉપરથી હું શું કહી શકું છું, તમને એલ્યુમિનિયમનું શું કહે છે, દળને. પ્રક્રિયા ઉપરથી પહેલાં એલ્યુમિનિયમના મોલ શોધો કે કેટલા મોલ એલ્યુમિનિયમ વપરાય. તો શું કહી શકીએ આપણે કે 3 મોલ ઓક્સિજન હોય તો 4 મોલ એલ્યુમિનિયમ વપરાય. 3 મોલ ઓક્સિજન હોય તો કેટલા, 4 મોલ એલ્યુમિનિયમ વપરાય. તો અડધો મોલ હોય એટલે 0.5 મોલ એલ્યુમિનિયમ હોય તો કેટલા મોલ એલ્યુમિનિયમ વપરાશે, તો 0.5 ગુણ્યા 4 ભાગ્યા 3 એટલે 4 ભાગ્યા 6 આવે, તો 0.66 મોલ એલ્યુમિનિયમ વપરાય. પણ મારે તો દળ જોઈએ છે ને, તો દળ માટે મોલ બરાબર શું થાય, દળ ભાગ્યા મોલર દળ. તો દળ બરાબર શું થાય, મોલ ગુણ્યા મોલર દળ. મોલ કેટલા, 0.66. મોલર દળ કેટલું એલ્યુમિનિયમનું, 27. તો જવાબ શું આવશે, 18. તો 18 ગ્રામ એલ્યુમિનિયમ વપરાશે. ક્યારે, જ્યારે અડધો મોલ ઓક્સિજન વપરાય ત્યારે. જવાબ આવશે 18. 0.5 મોલ H2SO4 એ 0.2 મોલ COH ટ્વાઇસ સાથે મિશ્ર કરવામાં આવે તો બનતા CSO4ના મોલની મહત્તમ સંખ્યા કેટલી. તો જો 66 નંબરના પ્રશ્નમાં બધા લિમિટિંગ રિએજન્ટના પ્રશ્નો છે. H2SO4 છે આપણા પાસે, એની પ્રક્રિયા કરવાની છે CaOH ટ્વાઇસ સાથે. તો બને છે શું, આપણને ખબર છે એસિડ અને બેઝની રિએક્શન કરો તો શું બને, ક્ષાર બને CaSO4 અને પ્લસ પાણી બનશે H2O. પ્રક્રિયાને બેલેન્સ કરો તો SO4 1, કેલ્શિયમ 1, H2 કેટલા હશે, 4.
તો અહીંયા 2 કરી દઉં તો 4 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. ઓકે, પ્રક્રિયા બેલેન્સ છે, બેલેન્સ કરતો તો આવડે તમને. હવે શું કહે છે આપણને કે 0.5 મોલ H2SO4 0.2 મોલ COH ટ્વાઇસ સાથે મિશ્ર કર્યું છે. 0.5 મોલ આ અને 0.2 મોલ આ મિશ્ર કર્યું તો CSO4 ના કેટલા મોલ બને? તો બંનેમાંથી સીમિત પ્રક્રિયક કયો? તો આ 0.5 હોય તો આ 0.5 હોવા જોઈએ, પણ નથી 0.5, 0.2 છે. તો આ સીમિત પ્રક્રિયક, તો એના ઉપર નિપજ બનવાનો આધાર હોય તો 1 મોલમાંથી 1 મોલ બને તો 0.2 મોલ હોય તો આ કેટલું બનશે? 0.2 મોલ જ CSO4 બને. તો જવાબ આવે 0.2 મોલ. એના પછી આવે 67 નંબર. મોલર દ્રાવણ એ છે જેમાં કેટલા કદમાં 1 મોલ દ્રાવ્ય થયેલું હોય? તો મોલર દ્રાવણ કોને કહેવાય? 1 લિટર દ્રાવણમાં 1 લિટર દ્રાવણ હોય મારા પાસે, એના અંદર 1 મોલ દ્રાવ્ય થયેલું હોય તો એ દ્રાવણને કહેવાશે મોલર દ્રાવણ. શું કહેવાય એને? મોલર દ્રાવણ. મતલબ 1 લિટર દ્રાવક 1000 ગ્રામ દ્રાવક? ના. 1 લિટર દ્રાવક? ના. 1 લિટર દ્રાવણ? યસ. 1 લિટર દ્રાવણમાં 1 મોલ ઓગળેલું હોય તો મોલર દ્રાવણ કહેવાય. દ્રાવણની ઘનતા 1.17 ગ્રામ પ્રતિ ml છે અને તો પ્રવાહી HClની મોલારિટી કેટલી થાય? તો તમને ડેન્સિટી આપી દીધેલી કેટલી? 1.17 ગ્રામ પ્રતિ ml, મતલબ પ્રતિ ml એનું 1.17 ગ્રામ છે. અને પ્રવાહી HClની મોલારિટી એટલે શું થાય? જો મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવણનું શું આવશે? કદ લીટરમાં. હવે જો દ્રાવણનું કદ અને શેમાં આપેલું છે? દ્રાવણનું કદ લીટરમાં. તો અહીંયા આગળ દ્રાવ્ય અને દ્રાવણ અલગ અલગ નથી. પ્રવાહી HCl એકલું જ છે, મતલબ પોતે દ્રાવ્ય છે ને પોતે દ્રાવણ જ, મતલબ HCl જ છે, એના અંદર બીજું કશું છે નહીં. તો જ્યારે આવું હોય, પ્રવાહી HCl અંદર બીજું કંઈ નાખ્યું નથી, એકલું HCl જ છે, તો એનું દ્રાવ્ય એ જ આપણે દ્રાવણ માનીને દ્રાવ્યનું દળ ભાગ્યા દ્રાવણનું કદ, ઉપર દળ છે, નીચે કદ, તો આપણે એને શું કહી શકીએ? ઘનતા. દ્રાવણની ઘનતા કહી શકીએ ભાગ્યા શું આવે? એનું મોલર દળ. તો ઘનતા કેટલી આપેલી છે? 1.17 ગ્રામ પ્રતિ ml. પણ અહીંયા આગળ તો શું છે? લીટરનું. તો જો આ સૂત્રને હું mlમાં કન્વર્ટ કરું તો ઉપર કેટલા આવી જાય? 1000. તો ઘનતા કેટલી આપેલી? 1.17 ગ્રામ પ્રતિ ml ગુણ્યા 1000 ભાગ્યા મોલર દળ કેટલું આવશે એનું? 36.5. જો શું કર્યું? કેમ કે અહીંયા HCl જ હતું, એવું નથી કીધું મને કોઈના અંદર કોઈ બીજું દ્રાવ્ય ઉમેરેલું છે તો દ્રાવણ અને દ્રાવ્ય અલગ અલગ થાય. પણ અહીંયા પ્રવાહી HCl જ છે, પ્રવાહી વસ્તુ છે, અંદર કોઈ ઘન દ્રાવ્ય ઉમેરેલું છે નહીં. તો પ્રવાહી વસ્તુ હોય તો એ જ દ્રાવ્ય પણ કહેવાય, એ દ્રાવણ જ કહેવાય. બરાબર? તો દળ ભાગ્યા કદ એટલે સીધી રીતે આપણે શું કહી શકીએ? ઘનતા ભાગ્યા મોલર દળ. ઘનતા કેટલી આપેલી? 1.17 ભાગ્યા મોલર દળ કેટલું? 36.5. એટલે જવાબ કેટલો આવશે? કેલ્ક્યુલેશન કરીએ તો 32.05 મોલર આવશે. 69 નંબરનો પ્રશ્ન છે, બ્યુટેનના દહનની સંપૂર્ણ દહનને ધ્યાનમાં લો. તો 72 ગ્રામ પાણી પેદા કરવા માટે કેટલું બ્યુટેન જોઈએ? તો પહેલાં પ્રક્રિયા લખો બ્યુટેનના દહનની. C4H10 બ્યુટેન પ્લસ એનું દહન થાય ઓક્સિજનની હાજરીમાં, તો શું બનવાનું છે? CO2 પ્લસ H2O. બેલેન્સ કરો રિએક્શનને. તો 4 કાર્બન તો 4 કાર્બન હાઇડ્રોજન બેલેન્સ કરો. 10 તો આ બાજુ 5 તો 10 ઓક્સિજન, 4 દુ 8 ને 5 13, તો અહીંયા ઓક્સિજન 13. પણ 13 કર્યા તો 26 થયા ને, તો 13 ભાગ્યા શું કરવું પડશે? 2. તો આખી રિએક્શનને 2 વડે ગુણી દો આને બગડો કાઢવા માટે. તો 2 C4H10 પ્લસ 13 O2 gives 8 CO2 વત્તા 10 H2O.
હવે શું થાય જુઓ, તમને કહે છે કે 72 ગ્રામ પાણી પેદા કરવું છે. પાણી કેટલું પેદા કરવું છે? 72 ગ્રામ. તો બ્યુટેન કેટલું જોઈશે? તો હાલ પાણી આ જે રિએક્શન લખી છે તો 2 મોલમાંથી પાણી કેટલું બને છે? 2 મોલ બ્યુટેનમાંથી કેટલું પાણી બને? 10 મોલ. એનો મતલબ કે 180 ગ્રામ પાણી બને. 180 ગ્રામ H2O એ કેટલા ગ્રામ બ્યુટેનમાંથી બને છે? 12 ચોક 48 ને 10 58, 48 અને 10 એટલે 58 ગ્રામ બ્યુટેનમાંથી, 58 ગ્રામ નહીં 2 મોલ છે ને, તો ગુણ્યા શું કરવું પડશે? 2. એટલે 116 ગ્રામ બ્યુટેનમાંથી 180 ગ્રામ પાણી બને છે. તો હું શું કહીશ? 180 ગ્રામ પાણી એ 116 ગ્રામ બ્યુટેનમાંથી બને છે, C4H10માંથી બને. તો 72 ગ્રામ પાણી એ કેટલા ગ્રામ બ્યુટેનમાંથી બને? તો 72 ગુણ્યા 116 ભાગ્યા 180. 72 ગુણ્યા 116 ભાગ્યા 180 એટલે જવાબ આવશે 46.4. પણ તમને જવાબ 10⁻1 બોલેલો છે. તો આ પોઈન્ટને હટાવો, જમણી બાજુ લઈ જાઓ તો 464 ગુણ્યા 10⁻1 જવાબ આવશે. તો જવાબ શું આવે? 464. 70 નંબરનો પ્રશ્ન છે કે 56 લીટર નાઇટ્રોજન વાયુને વધુ પડતા હાઇડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે તો જોવા મળ્યું કે 20 લીટર એમોનિયા વાયુ ઉત્પન્ન થાય. તો મળી આવેલ વપરાયેલ એટલે કે વપરાયેલ ના હોય એવો નાઇટ્રોજન વાયુ કયો? તો આ એક હેબર વિધિની ક્રિયાવિધિ છે. નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય. જો નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થાય શું બનાવ્યું છે? એમોનિયા. અને હેબર વિધિ કહેવાય. તો બેલેન્સ કરો તો N2 + 3H2 gives 2NH3 થાય. હવે તમને શું કહે છે કે 56 લીટર નાઇટ્રોજન વાયુને, આ કેટલું છે આપેલું? કેટલું? 56 લીટર નાઇટ્રોજન વાયુને વધુ પડતા હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં કેટલો? વધુ પડતા હાઇડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવેલ છે અને જોવા મળ્યું કે 20 લીટર એમોનિયા બને. એમોનિયા કેટલો બન્યો? 20 લીટર. તો મળી આવેલ વપરાયેલ નાઇટ્રોજન વાયુ ખાલી જગ્યા હશે તો કોઈ ના હોય નાઇટ્રોજન વાયુ, કેમ કે વધુ પડતા હાઇડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવ્યું. ઓકે, પણ તમને 20 લીટર જ એમોનિયા બને છે ને, તો ઓકે. જો મતલબ વપરાયો ના હોય એવો નાઇટ્રોજન કેટલો? તો તમે શું કહેવાના છો? લીટરથી લીટર પણ બોલી શકાય. તો જો 2 લીટર એમોનિયા બને છે તો 1 લીટર નાઇટ્રોજન વપરાય. બરાબર? 2 લીટર એમોનિયા બને તો 1 લીટર નાઇટ્રોજન વપરાય. પ્રક્રિયા ઉપરથી હું કહી શકું, અથવા તો એમ પણ કહું કે 2 મોલ બને તો 1 મોલ વપરાય, અથવા તો 44.8 લીટર એસટીપી કન્ડિશન આપેલી હોય તો 44.8 લીટર બને તો 22.4 લીટર વપરાય, અથવા ના આપેલી હોય તો જે તત્વયુગ્મિતિ સહગુણક છે એને લીટરથી પણ બોલી શકું. તો જો 2 લીટર બને તો 1 લીટર વપરાય. તો આ 20 લીટર બને છે તો કેટલા લીટર વપરાયો હશે? 10 લીટર. તો 56 લીટર તો મેં લીધો, 10 લીટર વપરાયો તો બચ્યો કેટલો? 46 લીટર વપરાયેલો બચ્યો હશે. તો 46 લીટર આવે જવાબ. ઓકે, એના પછી આવે 71 નંબર. એ પણ એ જ N2 + 3H2 gives 2NH3ની જ રિએક્શન આપેલી છે અને એમાં નાઇટ્રોજન મને 20 ગ્રામ આપેલું અને હાઇડ્રોજન મને 5 ગ્રામ આપેલું. તો ધ્યાનમાં લો અને પ્રક્રિયાનો મર્યાદિત પ્રક્રિયક અને NH3ના બનતા મોલની સંખ્યા અનુક્રમે શોધો. બંનેમાંથી મર્યાદિત પ્રક્રિયક કયો હશે? સીમિત પ્રક્રિયક કયો હશે? તો કેવી રીતે કહી શકીએ? પહેલાં તો આપણો આના મોલ શોધવા પડે. એના મોલ ભાગ્યા તત્વયુગ્મિતિ સહગુણક, આના મોલ ભાગ્યા તત્વયુગ્મિતિ સહગુણક. તો 20 ગ્રામ નાઇટ્રોજનના મોલ કેટલા? 20/14. અથવા મોલ ના શોધવા હોય તો ડાયરેક્ટ એ થાય. ડાયરેક્ટ શું? તો 1 મોલ હોય તો 3 મોલ હાઇડ્રોજન બને. નાઇટ્રોજન 1 મોલ હોય તો હાઇડ્રોજન કેટલો મોલ જોઈએ? 3 મોલ. એટલે કે આનું કેટલું દળ? 14-28 ગ્રામ દળ હોય ને તો આનું 3 દુ 6 ગ્રામ દળ જોઈએ. 14-28 ગ્રામ દળ હોય તો 6 ગ્રામ દળ જોઈએ.
તો 20 ગ્રામ દળ હોય તો કેટલા ગ્રામ દળ જોઈએ? જો એટલું છે તો બરોબર, નહીં તો નથી. બરોબર, શું થાય? 28 ગ્રામ નાઇટ્રોજન હોય તો 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. તો 20 ગ્રામ નાઇટ્રોજન હોય તો કેટલા ગ્રામ હાઇડ્રોજન જોઈએ? 20 ગુણ્યા 6 ભાગ્યા 28. 28 એટલે 20 ગુણ્યા 6 ભાગ્યા 28 એટલે કેટલું જોવે? 4.28 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. શું છે 4.28 ગ્રામ હાઇડ્રોજન? હા, 5 ગ્રામ છે. મતલબ હાઇડ્રોજન સીમિત પ્રક્રિયકમાં આવશે નહીં. તો સીમિત પ્રક્રિયકમાં કોણ આવશે? હાઇડ્રોજન સિવાયનું જે છે એ. બરોબર, તો અહીંયા આગળ નાઇટ્રોજન સીમિત પ્રક્રિયકમાં આવે. સીમિત પ્રક્રિયકમાં શું આવે? નાઇટ્રોજન. તમારે આને પણ ચેક કરવું હોય તો કરી શકો કે 6 ગ્રામ હાઇડ્રોજન હોય તો 28 ગ્રામ નાઇટ્રોજન જોઈએ. તો 5 ગ્રામ હોય તો કેટલા જોવે? તો જેટલા જોશે ને એ 20 પૂરા નહીં હોય, ઓછા હશે. એટલા માટે એ શું છે? સીમિત પ્રક્રિયક. અહીંયા જુઓ હવે. તો તમારે શોધવાનું છે NH3ના બનતા મોલની સંખ્યા કેટલી? NH3 કેટલા મોલ બને છે? તો નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે. 1 મોલમાંથી 2 મોલ, તો 20 ગ્રામ એના મોલ શોધો. એમાંથી કેટલા મોલ? તો 1 મોલ નાઇટ્રોજન હોય તો 2 મોલ એમોનિયા બને છે. તો 20 ગ્રામ એટલે એનું દળ ભાગ્યા આણ્વીય દળ કેટલું છે? 1428. એટલા મોલ નાઇટ્રોજન હોય તો કેટલા મોલ એમોનિયા બને? તો 2 ગુણ્યા 20 ભાગ્યા 28 ભાગ્યા શું આવશે? આનો એકડો. તો 2 થી 14, 7 દુ 14, 10 દુ 20, 10 ભાગ્યા 7 એટલે શું આવશે આપણા પાસે? 1.42 મોલ એમોનિયા બને. કોના ઉપર આધારિત હોય? નાઇટ્રોજન ઉપર. કેમ? નાઇટ્રોજન શું છે? સીમિત પ્રક્રિયક. ચેક કરવું હોય તો તમે કરી શકો કે 6 ગ્રામ હાઇડ્રોજન હોય તો 14 દુ 28 ગ્રામ નાઇટ્રોજન જોઈએ. તો 5 ગ્રામ હાઇડ્રોજન હોય તો કેટલો જોવે? તો જુઓ 5 ગુણ્યા 28 ભાગ્યા 6. 5 ગુણ્યા 28 ભાગ્યા 6 તો કેટલો જોવે? 23 જોઈએ. પણ છે કેટલો? 20. મતલબ નાઇટ્રોજન શું છે? સીમિત પ્રક્રિયક. અથવા એમ ના કરવું હોય તો મોલ ભાગ્યા તત્વમિતિ સગુણો કરવો હોય તો એ કરો. તો આ 20 ગ્રામના મોલ શોધો, ભાગ્યા 1 કરો. આ 5 ગ્રામના મોલ શોધો, ભાગ્યા 3 કરો. એમાંથી આનું વેલ્યુ ઓછું આવશે. એટલા માટે આ સીમિત પ્રક્રિયક. તો બનતી નિપજનો આધાર સીમિત પ્રક્રિયક ઉપર કે 1 મોલમાંથી 2 મોલ. તો 20 ગ્રામના 20 ભાગ્યા 28 એટલા મોલમાંથી કેટલા મોલ? આવી જાય જવાબ. ચલો, એના પછી 72 નંબર. 72 નંબરમાં છે 20% શુદ્ધ લાઇમસ્ટોનના 20 ગ્રામને ગરમ કરતાં ઉત્પન્ન થતા CO2નું દળ કેટલું થાય? શું કહે છે? 20% શુદ્ધ લાઇમસ્ટોન છે 72 નંબરમાં. તમારા પાસે એક રિએક્શન છે. કેલ્શિયમ કાર્બોનેટનું દહન કરો ને આપણે, તો કેલ્શિયમ કાર્બોનેટનું દહન કરતાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. બરોબર, તમને કહે છે 20% જ શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ છે. મતલબ કે તમે બજારમાંથી લાયા 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ, પણ એ 20 ગ્રામમાંથી શુદ્ધ કેટલો છે? 20% જ. તો શું કહેશો તમે? તમે એમ કહી શકો કે 100 ગ્રામ લાવું છું તો 20 ગ્રામ મળે. 20%નો મતલબ શું? 100 ગ્રામમાંથી 20 ગ્રામ. તો 20 ગ્રામ લાવું તો એમાંથી કેટલું ગ્રામ શુદ્ધ બને? 20% શુદ્ધનો મતલબ 100 ગ્રામ લાવીએ એમાંથી 20 ગ્રામ ચોખ્ખું મળે. તો તમે લાયા છો કેટલું? 20 ગ્રામ. તો 20 ગ્રામ લાવો છો તો કેટલા ગ્રામ ચોખ્ખું હશે? તો 20 ગુણ્યા 20 ભાગ્યા 100, 0, 0, 0, 0 એટલે 4 ગ્રામ. મતલબ કે જે પ્રક્રિયા કરવાવાળો કેલ્શિયમ કાર્બોનેટ છે 20 ગ્રામ નહીં હોય, એ 4 ગ્રામ જ હશે. કેમ કે 20 ગ્રામ તો તમે ટોટલ મટીરિયલ લાયા, એમાંથી શુદ્ધ તો એના 20% એટલે કે 4 ગ્રામ જ છે. તો CO2નું દળ કેટલું બને? તો 1 મોલમાંથી 1 મોલ બને છે. મતલબ કે 44 ગ્રામમાંથી
સોરી 100 ગ્રામમાંથી 44 ગ્રામ મળે છે. 1 મોલ એટલે 100 ગ્રામ, આના 1 મોલ એટલે 100 ગ્રામ, આના 1 મોલ એટલે 44 ગ્રામ. તો 100 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ હોય, 100 ગ્રામ CaCO3 હોય તો 44 ગ્રામ CO2 બને. તો 4 ગ્રામ CaCO3 હોય તો કેટલા ગ્રામ CO2 બનશે? તો 4 ગુણ્યા 44 ભાગ્યા 100. 4 થી 25 ચોક 100 અને 44 ભાગ્યા 25 કરીએ એટલે આવશે 1.76. 1.76 ગ્રામ CO2 બને. જવાબ આવશે બી. ચલો આગળનો પ્રશ્ન 73 નંબર. 22 ગ્રામ CO2 મેળવવા x × 10⁻² મોલ CH4ની જરૂર પડે છે. તો એક્સનું મૂલ્ય શું છે? કંઈ નહીં, CO2 મેળવવાનું છે CH4ના દહનથી. તમને કહે છે CH4ના દહનથી CO2 મેળવો. તો CH4નું દહન કરો છો તો શું બને? આપણને CO2 મળવાનો, CO2 + H2O. હવે તમને કહે છે કે 22 ગ્રામ CO2 મેળવવો છે. CO2 કેટલો મેળવવો તમારે? 22 ગ્રામ CO2 મેળવવો. પહેલાં તો પ્રક્રિયાને બેલેન્સ કરી દો. તો 1 કાર્બન તો 1 કાર્બન, 2 ઓક્સિજન છે તો 2 ને 1 3 ઓક્સિજન. તો આ 3 ઓક્સિજન છે તો અહીંયા આગળ હું એક કામ કરું, આગળ શું કરી દઉં? 2. તો 4 ઓક્સિજન થયા અને આગળ આના આગળ પણ 2 એટલે 4 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન પણ 4 અને હાઇડ્રોજન પણ 4. તો જો બેલેન્સ થઈ ગઈ રિએક્શન. હવે જો તમને શું કહે છે કે 22 ગ્રામ CO2 મેળવવું હોય, CO2 મારે કેટલો મેળવવો છે? 22 ગ્રામ. તો x × 10⁻² મોલ CH4ની જરૂર પડે. કેટલા મોલ CH4ની જરૂર પડે છે? આટલા મોલ. તો એક્સનું મૂલ્ય જણાવો. મતલબ કે ટૂંકમાં કીધેલું છે કે કેટલા મોલ CH4ની જરૂર પડે, બસ. તો 1 મોલ CO2 મેળવવું હોય તો 1 મોલ CH4ની જરૂર પડે. તમારી પાસે છે કેટલા? 22 ગ્રામ. 22 ગ્રામ એટલે કેટલું કહેવાય? અડધો મોલ. તો અથવા તો તમારે શું કહે છે કેટલા મોલ CH4 બને? હા, તો 22 ગ્રામ હોય, 22 ગ્રામ આ બને છે, અથવા તો 1 મોલ એટલે 44 ગ્રામ બનાવવું હોય તો 1 મોલ CH4 જોઈએ. તો 22 ગ્રામ બનાવવું હોય તો કેટલા મોલ CH4 જોઈશે? તો 1 મોલથી 1 મોલ બનાવવું હોય તો 1 મોલ જોઈએ ને. તો તમે આમ કહી શકો કે 44 ગ્રામ તમારે CO2 બનાવવું હોય, 44 ગ્રામ CO2 બનાવવું હોય તો 1 મોલ મિથેન જોઈએ. તો 22 ગ્રામ CO2 બનાવવું હોય તો કેટલું જોશે? હવે અડધું બનાવવું છે તો અડધો મોલ મિથેન જોવે, 1/2 મોલ CH4 જોઈશે. સમજા? 44 ગ્રામ બેલેન્સ કર્યા પછી આપણે જોયું કે આના આગળ પણ 1 જ આવે અને આના આગળ 1 જ આવે. મતલબ કે આના 1 મોલ બનાવો તો આ 1 મોલ જોવે. તો 22 ગ્રામ એટલે અડધો મોલ, 44 ગ્રામ એટલે 1 મોલ. તો 22 ગ્રામ એટલે અડધો મોલ બનાવો તો આ અડધો મોલ જોવે. અડધો મોલ CH4નું દળ કેટલું? 1 મોલનું 16. અડધા મોલનું કેટલું થશે? 8 ગ્રામ CH4 જોઈએ. સોરી, 8 મોલ. તમને શું મોલ પૂછ્યા છે? હા, દળ નથી પૂછ્યું, મોલ પૂછ્યા. તો બસ અડધા મોલ CH4 જોઈએ. અડધા મોલ મતલબ શું થાય? હવે મારે 10⁻² સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. તો સંખ્યા મોટી કરું તો ઘાત નાની થાય. તો 10⁻² કરવી હોય તો 50 ગુણ્યા 10⁻² કરી શકું. તો જવાબ આવશે 50. ચલો 70 નંબર 4. 20 ગ્રામ A અને 14 ગ્રામ બેને નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે મિશ્ર કરવામાં આવે છે. તો એક પ્રક્રિયા આપેલી છે A + 2B gives 3C. એમાં તમને કહે છે 20 મોલ A, 20 મોલ A અને 14 મોલ બીને નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે મિશ્ર કરવામાં આવે તો Cના બનતા મહત્તમ મોલની સંખ્યા કેટલી?
આ સીના કેટલા મહત્તમ મોલ બનશે? તો જુઓ, સમજો એક વસ્તુ. પહેલાં તો સીમિત પ્રક્રિયક કયો છે? તો આપેલા મોલ ભાગ્યા તત્વ એકમિતીય સહગુણક 20/1, 14/2 એટલે 7 આવશે. અહીંયા આગળ 7 અને અહીંયા આગળ 20. તો આપણો સીમિત પ્રક્રિયક થશે બી. તો નિપજ બનવાનો આધાર બી ઉપર રહે. તો બીના શું કહે છે? મૂલ મતલબ સી બનવાનો આધાર બી ઉપર રહેશે. સીના મૂલ તો શોધવાના છે. તો તમે શું કહેશો કે જો મારા પાસે 2 મોલ બી હોય તો કેટલા મોલ સી બને છે? 3 મોલ સી બને. તો મારા પાસે અહીંયા કેટલા મોલ બી છે? જો મારા પાસે 14 મોલ બી હોય તો પછી કેટલા મોલ સી બનાવે? તો 14 × 3/2 સિત્તા એટલે 7 તારી 21 મોલ સી બને. શું આવશે જવાબ? 21. ચલો 5 નંબર. વિધાન કેટલી નિપજ બને તે સીમિત પ્રક્રિયક પર આધારિત છે. કેટલીક નિપજ બને તે સીમિત પ્રક્રિયક પર આધારિત છે. સાચી વાત છે. કેટલી નિપજ બને સીમિત પ્રક્રિયક પર તો આધારિત હશે. જે વહેલો પૂરો થઈ જાય એના ઉપર આધારિત હોય. બરોબર. સીમિત પ્રક્રિયક સીમિત પ્રમાણમાં હોય છે એ સાચી વાત. સીમિત પ્રમાણમાં હોય એટલા માટે તો કેટલી નિપજ બને એ સીમિત પ્રક્રિયક પર આધારિત છે. તો મતલબ તે સમજૂતી પણ આપે છે. વિધાન અને કારણ બંને સાચા. કારણે વિધાન માટે સાચી સમજૂતી આપતા નથી. નહીં, કારણે વિધાન માટે સાચું સમજૂતી આપતા નથી. બંને એક જ ઓપ્શન નહીં. ઓપ્શન એ છે ને એ કેવું હોય? કારણે વિધાન માટે સાચી સમજૂતી આપે છે. તો અહીંયા એ આવશે અને સમજૂતી આપે છે. નીચેની પ્રક્રિયામાં 4 ગ્રામ કાર્બન 76 નંબરમાં કાર્બન પ્લસ O2 gives શું બને છે? CO2. તમને કહે છે આ પ્રક્રિયાના અંદર 4 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજનમાંથી CO2ના કેટલા મોલ બનશે? 4 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજનમાંથી CO2ના કેટલા મોલ બને? તો કોઈ નહીં. CO2ના મોલ માટે તમે પહેલાં તો લિમિટિંગ રિએજન્ટ શોધી દો. તો પ્રક્રિયા બેલેન્સ કરી. ઓકે, પ્રક્રિયા બેલેન્સ છે. 4 ગ્રામ કાર્બનના મોલ શોધો. તો 4 મોલ અહીંયા આગળ. ઓકે, અહીંયા શોધી દઈએ. 4 દળ ભાગ્યા મોલર દળ એટલે 12. 4 ગ્રામ ઓક્સિજનના મોલ શોધો. તો દળ 4 ભાગ્યા મોલર દળ 16 દુના 32. તો અહીંયા આગળ જો તમે જોશો કે આનો છેદ બહુ મોટો છે. મતલબ એની વેલ્યુ ભાગાકાર કેવો આવશે? ઓછો આવશે. તો આ જ આ ઓક્સિજન જ મતલબ આના મોલના ભાગ્યામાં 1 કરવાના. 4/12 કર્યું ભાગ્યા 1 કરશો એટલે 1 જવાબ આવશે. 4/32 કર્યું ભાગ્યા 1 કરશો એટલે 1 જવાબ આનો આવશે. એમાં નાનો જવાબ કયો રહેશે? ઓક્સિજનવાળાનો. ઓક્સિજન તો એટલા માટે ઓક્સિજન શું થાય? સીમિત પ્રક્રિયક અને નિપજ બનવાનો આધાર કોના ઉપર છે? ઓક્સિજન ઉપર. હવે તમને કહે છે કેટલા મોલ નિપજ બને? તમે શું કરો કે 1 મોલ ઓક્સિજન હોય તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. અહીંયા કેટલા મોલ છે? ઓક્સિજન. દળ ભાગ્યા મોલર દળ એટલે કે 4/32 મોલ જો ઓક્સિજન મારા પાસે હોય તો કેટલા મોલ CO2 બનશે? તો 4/32 ગુણ્યા 1/1 4 × 8 32 0.125 અથવા તો 1/8 જવાબ આપેલો છે. તો શું આવે? 1/8. ખબર પડી? પહેલાં તો મેં શું કર્યું? બંનેમાંથી સીમિત પ્રક્રિયક લાવ્યો. સીમિત પ્રક્રિયક કયો? 4/12 અને 4/32. ભાગ્યા આના ભાગ્યામાં 1 કરવાનો છું, નાના ભાગ્યામાં 1 કરવાનો. પણ હવે અહીંયાથી જ મને ખબર પડે કે કયો અંશ મોટો કહેવાશે. 4/12 વાળો અંશ મોટો કહેવાય. બરોબર. 4/32 વાળો અંશ કેવો કહેવાશે? નાનો કહેવાય. તો આની કિંમત કેવી આવશે? નાની આવશે. મતલબ 4/32/1ની કિંમત નાની આવે. તો એ મારા પાસે શું થઈ જાય? સીમિત પ્રક્રિયક. બરોબર. આ 4/32 શું છે? આપેલા મોલ. ભાગ્યા 1 કરીશ એટલે શું? એનો તત્વ એકમિતીય સહગુણક. આમાં આપેલા મોલ 4/12 ભાગ્યા તત્વ એકમિતીય સહગુણક. તો એમાં કોનો જવાબ નાનો રહેવાનો? ઓક્સિજનનો. તો ઓક્સિજન શું રહેશે? સીમિત પ્રક્રિયક. તો નિપજ બનવાનો આધાર કોના ઉપર હોય? ઓક્સિજન ઉપર.
તો 1 મોલ ઓક્સિજન 1 મોલ CO2 બનાવે તો 4/32 મોલ ઓક્સિજન કેટલો મોલ? તો 1/8 મોલ. 77 નંબરનો પ્રશ્ન છે કે 100 ગ્રામ CaC2ની પાણી સાથે પ્રક્રિયા કરતા મળતા વાયુનું NTPA કદ જણાવો. તો તમારા પાસે શું છે? કેલ્શિયમ કાર્બાઇડ CaC2 plus H2O. CaC2 plus H2O gives CaOH twice plus C2H2. આ મારા પાસે છે કેટલું? 100 ગ્રામ. એની પાણી સાથે પ્રક્રિયા કરતા બેલેન્સ જ ઇક્વેશન આપેલું છે. જોઈ લો તો એ બેલેન્સ છે કે નહીં? હા, બેલેન્સ જ છે. કાર્બન 2, કેલ્શિયમ 2, કેલ્શિયમ 1, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 4. ઓકે, તો શું કહે છે? 100 ગ્રામ, આવું કહે છે કે 100 ગ્રામ CaC2ની પાણી સાથે પ્રક્રિયા કરતા મળતા વાયુનું NTPA કદ જણાવો. બસ, મળતો વાયુ કયો હોય? ઇથિલિન વાયુ મળે. ઇથિલિન મતલબ C2H2. આ વાયુ બનશે. આ વાયુનું STPA કદ જણાવો. તો 100 ગ્રામમાંથી શું સ્ટેપ મૂકશો? આનું દળ CaC2ના મોલ કેટલું? તમે એમ તો કદ જણાવવાનું છે ને, તો 1 મોલમાંથી કેટલું બને છે? 1 મોલ. એટલે એનું આણ્વીય દળ કેટલું થાય છે? 40 અને કાર્બનનું 12 દુના 24, તો 64 ગ્રામ. તો તમે એમ કહી શકો કે 1 મોલમાંથી 1 મોલ એટલે કે 64 ગ્રામ હોય તો પેલું 1 મોલ એટલે 22.4 લીટર બને. 64 ગ્રામ હોય તો. પણ અહીંયા તમારા પાસે કેટલા ગ્રામ છે? 100 ગ્રામ હોય તો કેટલું બને? 64 ગ્રામ હોય તો 22.4 લીટર, કેમ કે 1 મોલ બને છે ને 1 મોલ STPA 22.4 લીટર. તો મને આપેલા 100 ગ્રામ તો કેટલું? 100 ગુણ્યા 22.4 ભાગ્યા શું આવશે? 64. તો 100 ગુણ્યા 22.4 ભાગ્યા 64 જવાબ આવશે 35 લીટર STP પર એ વાયુ બને. આના પછી 78 નંબરનો પ્રશ્ન. 4.4 ગ્રામ CO2માં ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી? હવે 4.4 ગ્રામ CO2 હોય એમાં ઓક્સિજન પરમાણુ કેટલા? તો પહેલાં તો CO2 કેટલા બને? મોલ શોધો 4.4 ગ્રામના મોલ. તો મોલ બરાબર શું થાય? દળ ભાગ્યા મોલ દળ. 4.4 ભાગ્યા 44 એટલે મોલ કેટલા થાય CO2ના? 0.1 મોલ CO2ના થાય. તો ઓક્સિજનના મોલ કેટલા? તો 1 મોલ CO2માં 2 મોલ ઓક્સિજન છે ને, તો ઓક્સિજનના મોલ કેટલા? 0.2 મોલ કોનો થાય? ઓક્સિજન પરમાણુના. તમારે પરમાણુની જ સંખ્યા માંગેલી છે, બરોબર. તો 0.1 મોલ જો CO2ના થાય તો એક CO2ના અંદર કેટલા ઓક્સિજન હોય? 2. તો 0.1 મોલમાં કેટલા? 0.2 મોલ ઓક્સિજન હોય. 0.2 મોલ ઓક્સિજન હોય એટલે એની સંખ્યા કેટલી થશે? તો 0.2 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. સંખ્યા મોટી કરો તો 2 ગુણ્યા 6.022 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 22. તો 6 દુ 12.044 ગુણ્યા 10⁻22 જવાબ આવશે. તો સંખ્યા નાની કરો, ઘાત મોટી, તો 1.2 ગુણ્યા 10⁻23. ખબર પડી? જે આપેલું છે 4.4 ગ્રામ CO2 એના મોલ લઈ દો. હવે એના 1 મોલ 0.1 મોલ CO2 છે તો 1 મોલના અંદર 2 ઓક્સિજન પરમાણુ, 0.1ના અંદર કેટલા? 0.2. તો 0.2 મોલ ઓક્સિજન પરમાણુ થાય ગુણ્યા એવોગાડ્રો આંક કરી દો, જવાબ આવી જશે. એના પછી 79 પ્રશ્ન. 1 ગ્રામ હાઇડ્રોજનમાં ખાલી જગ્યા પરમાણુ હોય. 1 ગ્રામ હાઇડ્રોજન, 1 ગ્રામ પરમાણુ કી છે ને, 1 ગ્રામ હાઇડ્રોજનમાં કેટલા પરમાણુ હોય? તો કેટલા આવશે? 1 મોલ. 1 ગ્રામ હાઇડ્રોજનમાં 1 મોલ પરમાણુ હોય. તો 1 મોલ એટલે શું?
6.022 ગુણ્યા 10⁻23. 80 નંબર છે. જો પૃથ્વી પરના દરેક વ્યક્તિને શુગરના 100 અણુ આપવામાં આવે તો કેટલી શુગરની જરૂર પડે? શુગરનું દળ શોધવાનું કીધું છે. કેટલું દળની જરૂર પડે? કયો નંબર આવશે? 80 નંબર. દરેક વ્યક્તિને 100 અણુ આપવામાં આવે છે અને વસ્તી છે 3 ગુણ્યા 10⁻10. તો ટોટલ શુગરના કેટલા અણુ આપો તમે? 3 ગુણ્યા 10⁻12 અણુ આપો તમે કુલ. તો કેટલા મોલ આપો? તો અણુ ભાગ્યા એવોગેડ્રો નંબર કરી દો. 6.022 ગુણ્યા 10⁻23. એટલે તમે 3 ભાગ્યા છે એટલે 0.5 ગુણ્યા 10⁻11 મોલ આપો તમે. ટોટલ થઈને તમારા પાસેથી કેટલી ખાંડ જાય? 0.5 ગુણ્યા 10⁻11 મોલ ખાંડ જાય. તો દળ કેટલું જાય? તો આપણને ખબર છે મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ. તો દળ બરાબર મોલ ઇન્ટુ મોલર દળ. દળ ભાગ્યા મોલર દળ. તો દળ બરાબર શું થાય? મોલ ઇન્ટુ મોલર દળ. મોલ કેટલા? 0.5 ગુણ્યા 10⁻11 અને મોલર દળ કેટલું? શુગરનું 342. તો 0.5 એટલે 1/2 ઇન્ટુ 342 એટલે 171 ગુણ્યા 10⁻1 ગ્રામ જેટલી શુગરની જરૂર પડે. એકદમ સરળ પ્રશ્ન હતો. આગળ જુઓ. 81 નંબરનો પ્રશ્ન છે. 558.5 ગ્રામ એફીમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? તો પહેલાં તો પરમાણુની સંખ્યા એટલે એના મોલ શોધો પહેલાં. તો 558.5 ગ્રામ મતલબ દળ ભાગ્યા મોલર દળ એટલે કેટલું? 56. તો કેટલા મોલ થાય? 0.55 આપેલું છે. 56 નહીં, આપણે અંદર આપેલું છે 55.85. 55.85. તો કોઈ આ પોઈન્ટને કટ કરી નીચે લઈ જાઓ, આ પોઈન્ટને કટ કરીને ક્યાં લઈ જાઓ? ઉપર. તો આ તો કટ. કેટલા મોલ આવે? 10 મોલ આવે. તો એફીના પરમાણુની સંખ્યા 10 મોલ. તો 558.5 ગુણ્યા એવોગેડ્રો આંક? ના, 10 ગુણ્યા એવોગેડ્રો આંક થાય. તો આ તો ખોટું. 60 ગ્રામ કાર્બન કરતાં બમણી. 60 ગ્રામ કાર્બનમાં કેટલી હોય? 10 મોલ હોય. દળ ભાગ્યા આણ્વીય દળ. આણ્વીય દળ કેટલું કાર્બનનું? 12. 12 × 5 = 60. એ તો 5 મોલ થાય. હા, 60 ગ્રામ કાર્બનમાં 5 મોલ અને આની 10 મોલ. તો 60 ગ્રામ કાર્બન કરતાં કેવી આવે? બમણી આવશે. એના પછી 42 નંબરમાં જુઓ. 56 ગ્રામ નાઇટ્રોજનમાં મોલ અને કદ અનુક્રમે કેટલા? 56 ગ્રામ નાઇટ્રોજનના મોલ. તો મોલ એટલે શું? 56 ભાગ્યા 28 એટલે મોલ કેટલા થાય? 2. કદ એટલે શું? મોલ ભાગ્યા 22. મોલ બરાબર કદ ભાગ્યા 22.4. તો કદ કેટલું આવે? મોલ કેટલા આવ્યા? 2 ને. તો કદ કેટલું આવશે? 2 મોલ એટલે 44.8 લીટર. તો 2 મોલ અને 44.8 લીટર. 83 નંબર છે આપણા પાસે. 5.23 ગ્રામ ગ્લુકોઝમાં અણુની સંખ્યા કેટલી? કેટલા? 5.23. તો અણુની સંખ્યા શોધવી હોય તો પહેલાં મોલ શોધો. 5.23 ભાગ્યા 180. આ મોલ આવ્યા. મોલને શું કરો? એવોગેડ્રોથી 6.022 ગુણ્યા 10⁻23 ગુણી દો. એટલે શું મળી જાય? અણુની સંખ્યા. દળ ભાગ્યા મોલર દળ એટલે મોલ આવ્યા. અણુની સંખ્યા માગી છે ને તમને, તો ગુણ્યા એવોગેડ્રો આંકથી ગુણી દો. ઓકે, તો શું થાય? આ 0 કટ કરો, ઉપર કેટલા કરી દો? 22 કરી દો. 6 તરી 18. આ પોઈન્ટ લાવી દો, એક પોઈન્ટ જ આગળ, એટલે નીચે કેટલા આવી જાય? 10. તો 52 ભાગ્યા 3. 18 તરી 54 થાય. 17 તરી 51.
17ના આજુબાજુ આવે તો 17 ઇન્ટુ 10^22 ભાગ્યા 10. 10 એટલે પાછી ઉપર જાય 10^21. 17 ગુણ્યા 10ની કેટલી ઘાત? 21 ઘાત. તો 1.7 સંખ્યા નાની કરો તો ઘાત મોટી થાય. 10^22 ઘાત. 87માં શું આવે? 1.75 ગુણ્યા 10^22 ઘાત. 84 નંબર. આધુનિક પરમાણુ ભારનું પ્રમાણ કોના આધારે થાય છે? C12. STP એ 4.4 ગ્રામ CO2 નું કદ કેટલું? 4.4 ગ્રામ CO2 નું કદ કેટલું થાય STP એ? તો મોલ બરાબર શું થાય? કદ ભાગ્યા 22.4. અને મોલ એટલે શું? બીજું સૂત્ર છે મોલ બરાબર દળ ભાગ્યા મૂલર દળ. દળ કેટલું આપેલું? 4.4. મૂલર દળ કેટલું? 44. મોલ કેટલા? 0.1. તો મોલ અહીંયા મૂકો 0.1 બરાબર કદ ભાગ્યા 22.4. તો કદ કેટલું આવે? 0.1 ગુણ્યા 22.4 એટલે 22.4 ભાગ્યા 10 એટલે 2.24 લીટર કદ આવશે. 2.24 લીટર. મતલબ આના ઉપરથી એક સૂત્ર ઉપરથી દળ ભાગ્યા મોલર દળ કરીને મોલ લાવો, એ મોલ મૂકો એટલે કદ લાવો. 85 નંબર છે. 3 લીટરના ફ્લાસ્કમાં નાઇટ્રોજન, નિયોન અને ઓઝોન અલગ ભરેલા છે. શું ભરેલું છે? નાઇટ્રોજન, નિયોન અને ઓઝોન. સમાન તાપમાન દબાણે તો હાજર પરમાણુની કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો? તો પરમાણુની સંખ્યાનો ગુણોત્તર લાવવાનો છે તો તમે મૂળની સંખ્યાનો ગુણોત્તર લઈ દો, અથવા પરમાણુની સંખ્યાનો ગુણોત્તર લાવો તો આમાં પરમાણુની સંખ્યા કેટલી? સમાન તાપમાન અને દબાણે 1 લીટરના ફ્લાસ્કમાં નાઇટ્રોજન, હા તો આના કેટલા? મૂળની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો 1:1:3. સમાન તાપમાન દબાણે હાજર પરમાણુની કુલ સંખ્યાનો ગુણોત્તર. નાઇટ્રોજન, નિયોન અને ઓઝોન. ઓકે, નાઇટ્રોજન શું આવે? N2 આવે. નિયોન તો નિયોન જ છે અને ઓઝોન શું છે? O3. તો પરમાણુની સંખ્યાનો ગુણોત્તર શું આવે? 2:1. આના અંદર 2 પરમાણુ, એક અણુમાં 2 પરમાણુ, આના એક અણુમાં એક જ પરમાણુ, અને આના એક અણુમાં 3 પરમાણુ. 2:1:3 આવશે. બરોબર છે. 2:1:3. નીચેનામાંથી શેમાં 6.022 ગુણ્યા 10^23 અણુ હાજર છે? 86 નંબરમાં કહે છે કે 6.022 ગુણ્યા 10^22 અણુ કોના અંદર હાજર છે? 6.022 મતલબ કે મોલ કેટલા થશે? 6.022 ગુણ્યા 10^22 એટલે 0.1 મોલ. 1 મોલ તો 6.022 ગુણ્યા 10^23 આવે ને, તો 6.022 ગુણ્યા 10^22 એટલે 0.1 મોલ કોના અંદર? તો ઓપ્શન એનો ચેક કરો. 2.8 દળ ભાગ્યા આણ્વીય દળ કેટલું? 28. નીચે 10 લાવો તો આના અંદર જ 0.1 મોલ થાય. ઓપ્શન બીમાં તો જુઓ 1.6 ભાગ્યા 16×2 32. તો આ નીચે લાવશો તો 16×2 32 0.05 આવે. ઓપ્શન સીમાં 4.6 ભાગ્યા સોડિયમ Na તો એ ના થાય. ઓપ્શન એટલે અહીંયા 23 દળ આવે તો તમે 10 નીચે લાવશો તો 23×46 2/5 થશે. 2/10 એટલે 1/5.2. અને ઓપ્શન ડીમાં કેટલું? 1/1.4 ભાગ્યા 32. અહીંયા ના થાય. ઓપ્શન એ જ બરોબર છે, જેના અંદર મોલ કેટલા? 0.1. તો એના ઉપરથી અણુની સંખ્યા શું થાય? 6.022 ગુણ્યા 10^23 વડે ગુણો તો આ એકડાનો નીચે 10 આવે, 10થી અહીંયા 22 થઈ જાય. આટલી પરમાણુની સંખ્યા મળશે. 87 નંબર તો ગણી દીધું. તો 86, 85 નંબર થઈ ગયું. ઓકે, 2:1:3 ના, 85 નંબરમાં તો આ હતું, એ તો 84 હતું. ના, 84 નંબરનું ડાયરેક્ટ હતું, આ 85 હતું. તો આપણે આ છીએ 88 નંબર. 4.25 ગ્રામ Na3માં અણુની સંખ્યા કેટલી હોય?
4.25 દળ આપેલું ભાગ્યા આણ્વીય દળ કેટલું થાય? 17. નાઇટ્રોજનનું 14 પ્લસ 3 બરાબર 17. તો 4.25 ભાગ્યા 17 કરો એટલે મોલ આવે અને એને ગુણ્યા એવોગાડ્રોથી ગુણી દો. 4.25 ભાગ્યા 17 એટલે આવશે 0.25 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત તો ગુણ્યા 6.022 એટલે જવાબ આવે 1.5 ગુણ્યા 10⁻23 ઘાત. એ Na2SO4 × 10H2 ના 64.4 ગ્રામ વજનમાં કેટલા મોલ ઓક્સિજન પરમાણુ હશે? ઓક્સિજન પરમાણુ તો ધ્યાન રાખજો, પ્રશ્નમાં ભૂલ ના પડે. Na2SO4 × 10H2O છે. તમે ગણશો આનું 23 × 46, આનું 32, આનું 16 × 64 વત્તા આનું 18 × 180 ટોટલ કરશો એટલે આણ્વીય દળ આનું કેટલું આવશે? 46, 32, 64 અને 180. 46, 32, 64 ને 180 322 આવશે આનું આણ્વીય દળ. તો તમે પહેલાં તો આણ્વીય દળ ઉપરથી મોલ લાવો તો મોલ બરાબર શું આવે? દળ 64.4 આણ્વીય દળ 322. આ પોઈન્ટને નીચે લાવો તો 3 દુ તો 2/10 જેટલા મોલ કહેવાય. બરાબર, 2/10 મોલ એટલે 5, 2 × 5 = 10 0.2 મોલ. ડાયરેક્ટ ખબર પડે 0.2 મોલ. હવે જુઓ તો 0.2 મોલ તો કોના? આખા સોડિયમ સલ્ફેટ ઇન્ટુ ડેકાહાઇડ્રેટેડના. તો મારા પાસે જો એક Na2SO4 × 10H2O હોય, એક જ Na2SO4 × 10H2O હોય તો એના અંદર કેટલા ઓક્સિજન થાય? 4 ને 10 14. તો 0.2 મોલ, 1 મોલ હોય તો 4 ને 10 14 મોલ ઓક્સિજન થાય. તો 0.2 મોલ હોય તો કેટલા? 1 મોલ હોય તો 14 મોલ ઓક્સિજન પરમાણુ થાય. તમારે ઓક્સિજન પરમાણુ પૂછ્યા છે તો 1 મોલ હોય તો 14 મોલ, પણ જેટલું દળ આપેલું એ પ્રમાણે Na2SO4 × 10H2O કેટલા મોલ છે? 0.2 મોલ જ છે. તો 0.2 મોલ હોય તો કેટલા? તો 0.2 ગુણ્યા 14 એટલે 14 × 28 2.8 જવાબ આવશે. અને કેમેસ્ટ્રીના પેપરનો મેજર ટેસ્ટ 1 કેમેસ્ટ્રીનો છેલ્લો પ્રશ્ન નીટ માટેનો. 1/4 મોલ ઓક્સિજનમાં વજન અને કદ અનુક્રમે કેટલા? 1/4 મોલ O2 છે તો એનું વજન કેટલું થાય? ચોથા ભાગનો O2. તો 1 મોલ હોય તો વજન કેટલું? 32. તો ચોથા ભાગનો એટલે 32/8 થઈ જાય. 1 મોલનું વજન કેટલું? 1 મોલનું એમ ના ખબર પડે તો સૂત્રથી મૂકો. ચલો બસ, મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ. તો દળ બરાબર શું થાય? મોલ ગુણ્યા મોલર દળ. 1/4 મોલર દળ કેટલું? 16 × 32 એટલે જવાબ આવે દળ કેટલું? 8 ગ્રામ. દળ કેટલું આવશે? 8 ગ્રામ આવશે. બીજું શું કહે છે? કદ. તો દળ 8 ગ્રામ અને કદ કેટલું? એસટીપી આપેલું નહીં આપેલું તો પણ કદ એસટીપી જ મળે ને. તો 1/4 કદ કેટલું થાય? ચોથા ભાગનું એટલે 22.4/4. 1 મોલનું કેટલું? 22.4. ચોથા ભાગનો મોલ છે ને તો /4 કરો 5.6 લીટર આવે. તો આ 5.6 અને પેલું 8 ગ્રામ. તો ઓપ્શન શું આવશે? ડી. તો અહીંયા આગળ આવી રીતે આપણે મેજર ટેસ્ટ 1 જેના અંદર મોલ કોન્સેપ્ટ હતું, કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 1 મોલ કોન્સેપ્ટ હતું, એ કમ્પ્લીટ કરીએ છીએ. આવા જ ટાઈપના પ્રશ્નો વધારે પ્રેક્ટિસ કરો જેનાથી તમને આગળના ટેસ્ટમાં હેલ્પ થાય. ઓકે.